જો મિત્રો કેવા મસ્ત ડેન્જર હોંડિયા હે ભલ્લા માણા કઈ ઘટે જ નહીં અને આમાં આપણે એ ઊંટ હલવી વર્ષા ખંડી વેસે જો 80000 નું શાક આવ્યું 80000 ને કેટલા બધા હોંડિયા આવે તો પૈસા ઉબડાવ 2 કિલોમાં 150 ગ્રામ હોય છે માં હે ટુ ફેમિલી કેમ છો તમે બધા મજામાં ને મજામાં તરને મારી ચેનલ અંદર તમારા બધાનું સ્વાગત છે. આપણે આગળ વિડિયો કરી દેવાનો છે સ્ટાર્ટ બોલો તો શરૂ એમ અને આમ જો મારો ભાઈ ઠંડી છે ઓય મારા બાપ 8 ને 58 મિનિટ છે ને મી રાતના હું આનંદભાઈ બે જઈ છે દરિયામાં અને ઠંડી કેટલી આનંદભાઈ હા દો ને આમ જો મિત્રો બરફ પડી જાય સાંદામાં ઉગી જશે લાલ લાલ દેખાય ને આગા એ સાંદામાં છે અને સાંદામાં ઉગી દરિયો ત્યારે ખાલી થાય અને મારો ભાઈ ઠંડી ગજબ બે દી ખાલી થાય બે દી ખાલી થાય રાતનું બે દી સુધી રાતનું જવાનું તો પછી રાતે ખાલી પાછું થતું બંધ થઈ જાય પછી દિવસે એક જવાળ ખાલી થાય એવું બધું છે. અમે રાતનું શાક કેટલું આવે એ કાયદેસર આમ તો તમને હાસું કહી દો ને રાતે કેટલા મસ્ત ઝીંગા આવે હોંડિયા બહુ મોટા આવે નેક્સ્ટ લેવલ પર બતાવવા માટે વિડીયો ઉતારું છું તો ખાસ બિના રહેતો વિડીયો કરી દે સ્ટાર્ટ. આમ જો આનંદભાઈ કેમ ઠરી જાય હલતા ને આમ જો તમે તો મિત્રો ફાઇનલી મારા આનંદભાઈ કેટલા ઠરી જાય હલવાનું બંધ થઈ ગયો એટલે ઠરી તો મારા આનંદભાઈ પાસે સડાવી રહ્યા છે તમે જઈ શકતા છો વાહ સડાય મિત્રો ફાઇનલી અમે આમ જો વાગ્યા ને તો પાણી વહી ગયું ભાઈ રાતનું આવું હોય આ બધું કોરું કડાક સાંદામાં એટલા સીડ્યા અને આ બધું કોરું કડાક થઈ ગયું કેમ કે રાતનું આપણે બેક ટાઈટ વાતી હતી હળું આવતા અને અહીંયા પીગતા તો પાણી વહી ગયું. હવે આનંદભાઈ ગાયકા પકડવાનું શરૂ કરશે અને હું એ પકડવા પડું જલ્દી એટલે પકડાઈ દે ગાયકા તાત્કાલિક અને અત્યારે તો રાતનું ભાઈ આવી રીતે પકડવાનું થાય અમારે અહીંયા બત્તીને દર્શન જોવો તમે ગારાવાળા અહીંયા ઊંડિયા તો આવ્યા કેમ છે મસ્ત સકાસો ને તો પછી પપ્પા આવી જાય ભાઈ બહાર આવી ગયું ને આવી ગયો ભાઈ વાહ વાહ તો એમ પકડવાનું છે હાલો તમે પકડી જઈ શકે ને આનંદભાઈ પાછળ મેં ડાયરેક્ટ હાલી આમાં એકલા હોંડિયા સ્વેટા તોય હતી કવડા રાતના હોંડિયા સાસુ છે ને મોટા જ બહુ આવે છે ને અમે બતાવીશું પણ પકડીને જુઓ આવે ને એવા તો હજી ધોમે ધોમ આગળ તમને જોવો અહીંયા કેટલા હોંડિયા આવે તો બકામ જુઓ જુઓ તમે ઓક્ટોબર જઈ પાછું આવે અહીંયા હું એવું એ વસ્તુ બહુ આવે એવું છે જો બીજો વખત ને કોથળિયું બબલાક થાય છે ને અમારા બદલમાં કાઢી જાવ બોલો એ હાલ કઈ લો આવ્યો તો આમ જોવો કેટલા ફોન જશે હે પણ એ પહેલાં પકડા નથી થતા આપણે પહેલાં ઠલવી દઈએ ડોલ પહેલાં વિસળવી પડશે વિસળાય છે ને પછી ઠલવી દઈએ. જો મિત્રો કેવા મસ્ત ડેન્જર હોંડિયા હે ભલ્લા માણા કઈ ઘટે જ નહીં એવા હોંડિયા હે ઓક્ટોબસ કસલો એક આવી જાય સાખડાની પણ સુરતી કસલી કહેવાય એને અને આવી રીતનું કંઈક શાક આવી ગયું છે નહીં તો પકડા કચરો છે પણ કચરો કાઢવો કેમ બીક લાગે બોલ. અને હજી તો છે ને આ સાઈડલી તે ઠેઠ ઓલા શેડા સુધી અહીંયા સુધી પકડવાનું છે આપણે ઓલા આપણે જે આવી બતાવી પણ આ બત્તી રાખવી ઉતારવું કે પકડવું તમને મજા નહીં આવે મને નહીં મજા આવતો હું પહેલાં પકડીને પછી તમને બતાવી એક ખોલો ખાલી પકડ્યો આમ જુઓ 2 હળંગું એક માછલી પૂરો અને પાછા હોંડિયા સોડા ગોમલા એવું પાછું આવી ગયું તાત્કાલિક આ હળંગું બહુ ખતરનાક આવે ભાગો. હવે ઠંડી ઉડી છે તો એટલે કે બોલવાની મજા આવવા મળી ઠંડી ઉડે એટલે હું ખુશ થઈ જાઉં મજા તો આવે ને ભાઈ કેમ કે ઠંડી ઉડી ગઈ આપણને એમ તો કાંઈ વાંધો નહીં શાક બધું પકડાઈ જશે ને હવે બીજા દાડે જવાનું છે આનંદભાઈ અમારે પકડતા હલાવે છે તો ચાલો મિત્રો બીજા દાડે મળીએ તમને હું મચ્છી ના પકડી ના જોવાનું રહી. ફાઇનલી એક માછલી તમે બીજા દાડે આવી જાય ને એક માછલી અહીંયા હતી ને એક માછલી અહીંયા જ હતી ને તો આનંદભાઈ ખોલીને ઓલા પણ મેં દીધું અહીંયા નાયલી માછલી પડીને ઘા કર્યો આમ જો એક ભેગી માછલી અહીંયા આવી ગઈ બોલો જો કેમ છે મસ્ત મજાની માછલી ને તો પછી તો હે ના તે કતી પકડ લે તો આજ તો માછલીઓ ઘણી આવે તાર પગની વાહે જ હતી ના તેલા તો વજી છે પાછી આમ તે પકડ સમજી આગળ નહીં જાય અહીંયા બેસી જતી બતીને પટો લે સરી માર પગ નહીં તો સરી પા હવે નો પકડે કે હે વાહ વાહ કારીગર વાહ
તો મસ્ત મજાની આમ જુઓ કેટલી બધું માછલી એટલે નીકળી જાય જો તમે માછલી બાછલી આમાં ધબધબાટી બોલે મારો ભાઈ આ તમને હરખું દેખાડીને તેવો હેર હોય છે અત્યારે એમાં હણગું છે ઝીંગો છે માછલીઓ છે કિલો ઉપર તો માછલીઓ આમાં આવી ગયું અને અહીં તો આમ જુઓ આમાં થોડી એક થઈ ગયું માછલી જો છે આમ જો ઓલા પાણા પાછો જો એમ જ એક હજુ માછલી થોડા નહીં તો ઓલે છે જો હાલો તો પકડ મળી ખાયા ચાલો એટલી માછલી આવી ગયું છે આવી રીતનું 10-15 છે પણ જોઈથી જોઈએ પછી ખબર પડે ઘરે જાય પછી હવે થોડુંક પકડવાનું બાકી છે ઓલી સાઈડ પકડવાનું છે એ સાઈડ હું પકડી આવું અને પછી પાછો હું એને કે જડે હું નહીં કોને ખબર જાવ ચાલો ભાઈ તો અહીં લઈ કેટલા પૂરા આવી ગયા 3 ને 2 5 પૂરા આ ખૂણે લાઈન લી પકડી લીધા બોલો ને હવે છે ઓલી સાઈડ બધું પકડાઈ ગયું અને હવે ભાઈ ડાયરેક્ટ ઘરે તો ખરાક આવેલા હોય તો આપી દઈશ ફટાફટ માછલીઓ ઘણી હોય જો ભાઈ પહેલા વેલી વાહ હવે આપણે તો ઘરે પૂગી જશે ઠલાઈ હવે આંદો થઈ જેમ કે આંદો લાગ તણ ઢોળ ભાઈ હળંગુ બળંગુ છે જો કાઢ લેખી હાલો ભાઈ બધું શાક આવી જશે આમાં હળંગુ બળંગુ છે ધ્યાન રાખવું જોઈએ આપણે જો હાથ હળંગુ કાઢ્યું 8 થયું પણ એક તક ઉપર રાખ્યું હોય આઈઝરી મોટે જતા આમાં છે જો ઓલા પણ સ્ટાફ હોય જાય ને ખટરા દેખ્યું આમાં અમે હમું જોઈ જઈને બીજું તમને દેખાડ્યું નહીં આમાં છે આ આપણી દેશી આપણા દરિયા આપણા ઇલાકાનું કાંઈ હિકા લઈ જાઓ ભાઈ હવે હિકા લઈ લો હિકા ઓક્ટોબર બે કસે જો લીંગાવળ જો કડીનો ગાય કેવું નાખો આમ રજો લે તગરમ દે અગાઉ ઓક્ટોબર કાઢે દો આમ દે તગરમ એ ઓલા બીજું દર મોકડે ભૂંગળા કરી હાલો ભાઈ ખળંગ હતી પણ હવે જડી નથી નહીં શીખતી તો આ તો છે મોટા મોટી હળંગ એ નથી એમ જ ચાલુ લાગે સેઝલ હિકો પકડ્યું વાહ સેઝલ વાહ તમે એમાં હોડી હવે મસ્ત હે એદરી માહિલી બકડી માહિલી જીવતી માહિલી ગુમલા સરસ આમાં માછલી છે પછી તમને બતાવું હરસા ખંડી વેસે જો ના સેઝલ નું શાક આવ્યું જો સેઝલ ને કેટલા બધા હોડી આવે તો લ્યો આ પડ્યું ઈ ઓલા પણ ઓક્ટોબર નું કામ શરૂ થઈ ગયું આ સેઝલ નો ડારો છે શેળવો અને આમાં આપણે એ ઉઠલવી દેન મારી લે સેઝલ ની માછલી આમ જો ચાર હે ચાર વાહ સેઝલ ની માછલીઓ અમારે ઘણી બધી માછલીઓ ફોટો પડે એમ કર કઈક મહેનત કર જરીક તો માણા જોહે ને કોઈ જોહે નહીં એ પણ મહેનત કરતા તો દેન દે શું કરીએ એવું છે ચાલો કરો મસ્ત ફોટો પડે વાહ હાલો તો આપણે ફોટો પાડજો મિત્રો તમે આ ફોટો તમે જોઈને આવ્યા છો બલ્લામાં તો પછી હાલો ભાઈ તો માહિતી જોખમ કરી દીધી છે શરૂ કિલો ઉપર આવ 10 કિલો એ કિલો પર થી વાહ અમારા આનંદભાઈ કહે છે કિલો પર થી હકીકતમાં કિલો ને 300 ગ્રામ તો થઈ ગયું તે પૈસા ઉબડાવ 2 કિલોમાં 150 ગ્રામ હોય છે માહિતી હા વાહ વાહ આયરા કોણા 150 ગ્રામ નીકળે એવું નહીં કોઈ તો થઈ જાય 100 ગ્રામ ની 10 સેઝલ એના કાલ કરતા 100 ગ્રામ જેવી દીધા અને અમારે માછલી ઉધી જો 1.5 કિલોની માથે મેં કીધું કે કિરણ માથે થાય પાકું પાકું હોય ને આમાં લખવું 2 કિલોમાં 150 ગ્રામ જ ઓછું રૂ બે ત્રણ મહિના અમારે આવ્યો ચાર આવ્યો મારે હાલો ભાઈ તો આ મારી કાલેરી મંડિયા બધા વેચાઈ જાય બોલો ભાઈ કાલે વચ્ચે આમ જો કેટલા વાગે જાય તોય તેને વેચાઈ ગયું શાક કહું શાક એટલે ભાઈ મારા ગજબના માણા ખાય એમ જો કેટલા એલા અંધારું કેમ 10 ને 6 મિનિટ થઈ ગઈ તો શાક વેચાઈને કમ્પ્લીટ કાઈ અને સવી માસી 26 માસી ફાઇનલી ટાઈટ બેટ ખધી આપણે થઈ જશે વસૂલ કેમ કે હું તો મોટા હોંડિયા દેખાડવાની ગણતરીમાં વિડીયો બનાવીને જો બનાવતો જો તા તો હું આવ્યું માછલી જોઈને માછલી જોરદાર માટે જોરદાર ને કેટલી બધી માછલી આવી ગયું ઘણી બધી માછલી આવી ગઈ હો હા લેવા કે કેમ એમ શાક આવતું એમ લાવતા તો હજી તો આવી છે હે તો એ તો આ કાઈ ન કેટલું લેવા છે તો એ તો છે ને શાક શરૂ જ છું આમ કહેતા હોય તો કે હા શરૂ છું છે આમ થોડું ઘણું હજી શાક આવી છે ઘણું ખરું આવી છે ને 10 ને 10 મિનિટ થઈ જાય સમજો ભાઈ ચલો 10 ને 10 મિનિટ મસ્ત મજાની થઈ જાય ટાવર આવી જતો એ લે કાશમાં હું દેખાવ બોલો લ્યો તો ચાલો અમારો આજનો અમને વિડીયો ગમ્યો હોય તો હવે
લાઈક કરજો તો અને કે હવે like તાસો કરજો, તું શેર કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય બાય. લાઈક કરજો.